પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા, આપની સાથે નજર કરીશું ન્યૂઝ એક્સપ્રેસ પર। કલોલ તાલુકાના જેટલજ ગામમાં યુવતી અને યુવકને લઈને સર્જાયેલા મામલાને પગલે ગામમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ યુવતી અને યુવકને સાથે જ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા બાદ ગામના લોકો તેમજ વિવિધ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી। આ મામલે પોલીસને અરજી મળતા યુવતીનું નિવેદન નોંધાવવાની અને તથ્યોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। પોલીસ તંત્રનું કહેવું છે કે સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। હાલ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે। તારીખ 2ના રોજ એક યુવતી જેટલજ ગામથી જતી રહેલાની એક ફરિયાદ અમારા સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલી, જેમાં તપાસ કરવામાં આવી અને હાલમાં એ યુવતી પરત આવતા આ બાબત ધ્યાનમાં આવેલ છે કે તે એક એ જ ગામના યુવક સાથે ગયેલ હતી